સિક્રેટ મંદિર છે, કોઈએ નહીં જોયું હોય. ઓકે જોયું છે, અહીંયા લોકલ હોય કે એને જ જોયેલ છે, બાકી કોઈ એવો જ છે. અહીંયા પેલા ગુફા હતી કાળિયા ભીલની, એવી તો ઘણી વાર ગયા અમે. અહીંનો નજારો આવો હતો એ કંઈ ખબર નહોતી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું. તો જો આજે અમે જઈએ છીએ ફરવા 3 જવો. હવે ત્યાં જઈ નક્કી નથી. હવે આગળ સારું જ્યાં ઓલું આવશે એમ થાય કે અહીંયા જવું તો ના વ્યા જવું. તો હવે તમને બતાવી ક્યાં જવું એમ. ચાલો તો મળીએ. એટલે જો અહીંયા લોકેશન સારું આવેલું છે કે તો જો અહીંયા પેલા જે ફોટા ને એવું પાડવાનું કહે છે તો પેલા ફોટા પાડી લઈ પછી જઈએ આગળ. ફાઇનલી જો અમે થઈ ગયા છીએ ઉત્તરગઢડા. હાલમાં પબ્લિક ઘણું છે, તો અમે બધા થઈ ગયા છીએ. હવે તમને મંદિરના દર્શન કરાવું, પછી આ મસ્ત મજાનો સિનેમેટિક શોટ બતાવી દઉં. ચાલો. માથે હવે અમે દર્શન કરી લઈએ ને તમને બતાવું, દર્શન કરાવું તમને. ચાલો મળે દર્શન. ફાઇનલી ફેમિલી અમે દર્શન કરીને ગયા. જો ભાઈ પાણી પીવા ઊભા રહી ગયા. પાણી પી લઈ. તો જો ફેમિલી અમે ગયા છીએ દરિયામાં ને અહીંયા મંદિરે દર્શન કરવા જઈએ ને એટલું પબ્લિક જોવો આજમાં કેટલું પબ્લિક છે. દરિયો હાવ ખાલી છે ને પબ્લિક ઘણું છે. અમે જો અહીંયા મંદિરે માથે હતા દર્શન કરવા આવેલા, હવે અહીંયા જઈએ છીએ મંદિરે. ચાલો તમને દર્શન કરાવું. મંદિર પાસે પગવા આવી ગયા છીએ. હું તો એકે વાર આવ્યો નથી, પહેલી વાર આજે આવ્યો છું. તો જોઈએ કેવું છે એમ તમને બતાવું. તમે આવેલા હોય તો કોમેન્ટ કરીને કહી દેજો કે અમે અહીંયા આવ્યા. તો ચાલો બતાવું. ફાઇનલી જો ફેમિલી અમે દર્શન તો કરી લીધા છે ને હવે ભાગ્યા છીએ. જુઓ અહીંનો રસ્તો કાંઈક બહુ અઘરો છે. જુઓ પાણકા જ છે, એટલે આમાં જોઈને હાલવું પડે. નગર પીડા હોય ને તો વાગ્યા બહુ ડોસા પાણકા. જો અહીં લોકો નજારો છે મસ્ત મજાનો. જુઓ તો જરાક આ બાજુ જઈએ ફોટા પાડી. અહીં જો કેવો નજારો છે. હું તો પહેલી વાર જ આવ્યો. કેવો નજારો છે, આવો નજારો હતો અમને ખબર જ નહોતી. આવી તો ઘણી વાર ગયા અમે. અહીંનો નજારો આવો હતો એ કંઈ ખબર નહોતી. અહીં પહેલી વાર જોયો નજારો, મસ્ત નજારો છે અહીં. ને આમ જો આમ આ બે નખરા કરે જો આમ એક નંબર ને આવું લોકેશન પહેલી વાર જોયું. આમ જો પાણી પડે ઉપરથી ને કેવો જ છે. અહીંયા પેલા ગુફા હતી કાળિયા ભીલની. જો આ બધું કંઈક ગુફા છે. આપણે એ બધું જવા નથી, કારણ કે આપણે તો આ બધું જ આવ્યા હતા લોકેશન જોવા.
એ બાજુ દરિયો ખાલી જ છે, પણ હવે એવું લાગશે તો જાઉં, બાકી તો હવે તમને અહીંનું લોકેશન બતાવી દઈ. ફેમિલી જોવા અમારા અહીંયા અજયભાઈ, અમારા અજયભાઈ કેમેરામેન બની ગયા છે. એના કેમેરામેનનું સારું ફાવે છે કામ, એટલે એ કેમેરામેન બની ગયા. તો અમારા યુવરાજભાઈ ફોટા પડે છે ને એનું લોકેશન મને મસ્ત લાગ્યું ભાઈ. તમે આવો ને તો આ બાજુ જરૂર એકવાર તો આવજો ને આવજો જ તે ભાઈ. જો આમ અહીંથી આગું નથી જાજુ, થોડુંક જ આગું છે. આવજો તમે તારે મજા આવશે તમને. જો ભાઈ કેમેરાનું ઓલું કંઈ પણ હોય ને તો અમારા અજયભાઈને કોન્ટેક્ટ કરજો ભાઈ. અમારા અજયભાઈ કેમેરામેન એક નંબરના છે. તો જો ભાઈ તમે અહીંયા ઊંચા કોટડા તો ઘણી વાર આવ્યા છો, પણ જો અહીંયા નહીં આવ્યા ભાઈ. ના એક મંદિર છે ના જાજા ભાઈ કોઈ જોયેલું જ નથી. જો ભાઈ મસ્ત સિક્રેટ મંદિર છે, કોઈએ નહીં જોયું હોય. ઓકે જોયું છે અહીંયા લોકલ હોય કે એને જ જોયેલું છે, બાકી કોઈ નહીં જોયું જો અહીં. તો ફાઇનલી ફેમિલી જો અહીંયા ફોટા બોટા પાડી લીધું ને ઓલી પણ એક મંદિરે જઈને લઈ આવ્યા ને હવે જવાની આપણે મેળા બાજુ. તો ચાલો તમને મળીએ મેળામાં. તો ફેમિલી જવો અમે નીકળી તો ગયા છીએ મેળા બાજુ. જો આમ જો અમે હવે ઘડી મેળા માટા મારી પછી તમને બતાવું મેળો કેવો છે એમ. તો જો આમ પબ્લિક તો આજમાં ઘણું છે. જો આમ ને દરિયો ઘણો ખાલી થઈ ગયેલો છે ભાઈ. જો આમ ફોટા તો ઘણા પાડી લીધા આપણે, કેટલા કલાકની માથે ફોટા પડ્યા ને હવે થઈ છે મેળા બાજુ. તો ઘડી મેળામાં ફરી કાંઈક ખાઈ પી પછી મળીએ તમને. જો ફાઇનલ અમે મેળામાં આવી ગયા છીએ ને જો આવો કંઈક મેળો છે. જો આમ ગાડીઓ બાડીઓ હાલે અને મેળો છે મસ્ત મજાનો. તો જરીક મેળો કરી નાખીએ પછી મળીએ. જો ભાઈ અહીંનો કંઈક મેળાનો નજારો છે આવો. તો આમ ગાડીઓ હાલે છે, ઓલી પણ મંદિર છે. જો અમે આવી ગયા છીએ દરિયામાં. તો અહીં બધા નાવામાં આવેલા છે. જો બધા નાહીને એવું કરે છે, પગ ધોઈને. તો જો હવે અહીંયા પાણી આવવા મળ્યું છે. જો આમ બધા ભાગ્યા, જો હવે આમ ભાગ્યા બધા. હવે ઉપર પર જાય છે પબ્લિક, બધું આમ ભાગ્યું. હવે જો આમાં બધે પાણી આવવા મળ્યું છે એટલે બધા હવે નીકળ્યા. તો હવે અમે નીકળ્યા આમ ઓલી બાજુ. હવે ના મેળો કરીશું પછી કરે પક્યું. અમે આવી ગયા છીએ મકાઈ ખાવા. તો આ બે ખાવા મકાઈ કેમ ખવાય? હાલો મકાઈ ખાવા તમે બધા મકાઈ ખાઈ લઈ. તો ગાઈસ કલ્પેશભાઈને લાગી છે હવે બહુ શીખી છે બહુ. વિનુભાઈ અમારે આ બધું તમ વિનુભાઈ વધારે મરચું નાખી દીધું. 2 વાર લીંબુ નાખ્યું. તમને ભાઈ તીખ લાગી ને લાગી? તો ફાઇનલી જો ફેમિલી હવે અમે થઈ ગયા છીએ ઘરે બાજુ. જુઓ ચલો ગાઈસ મળીએ હવે બીજા જ નવા એક બ્લોગ સાથે. તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો.